હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 5:45 અને બધી સાફ સફાઈ થઈ ગઈ છે. તો બધા નીંદ નાખી દઉં, એક નીંદ નાખીને પછી ભેંસ ધોઈ લેવું અને નાસ્તા પાણી કરીને જઈશું આપણે વાડીએ જઈને બેક્ટેરિયાની વિધિ કરીશું, નીંદ વાટીને આવશું ઘરે અને પછી જવાનું છે આપણે દુકાને. તો ફાઇનલી મિત્રો વાડીથી નીંદ લઈને આવી ગયો છું ઘરે. ભેંસને બધાને પાઈ લીધા છે, નીંદ નાખી દીધી છે, નીંદ ગોઠવી દીધી છે. તો બસ હવે નાહી ધોઈને જવાનું છે દુકાને. તો બન્યા રહીજો વ્લોગમાં. તો ગાઈઝ આવી ગયો છું દુકાને અને ઓલી મોટર તો હજી પડી છે, કોઈ લેવા આવ્યું નથી. અને હું આવ્યો ત્યારે એક મોટર આવી છે, આવ્યો પહેલાં આવી ગઈ હતી, વાયરિંગ કાપી નાખ્યું છે અને હવે એસિડ નાખીને સાફ કરવા મૂકી છે. એ કાલ બપોરે આવવાની હતી પણ હવે સવારમાં લઈને આવ્યા છે ઠીક. તો એના પેપર કાપી નાખું ફટાફટ અને સાફ થઈ જાય એટલે એને બાંધવાનું કામ ચાલુ કરશું. અને બસ હવે બીજું કાંઈ કામ આવે તો બતાવું. તો મિત્રો દુકાને પછી એક બીજી મોટર આવી હતી, જેનું વાયરિંગ કાઢી નાખ્યું હતું અને એને બાંધવાની હતી ઉતાવળે. તો એ ભાઈ રોકાણા છે તો એમનું ટિફિન કરવાનું હતું એટલે હું આવી ગયો ચટ વાડીએ મારા મમ્મીને લેવા, એટલે રાંધીને ટિફિન કરી દે. તો હવા એકના કામ પાણી જાય છે એટલે બસ આ છેલ્લું નાખું વાળીને જવા દઈશું ઘરે. ગાજર ખોદેલા પડ્યા છે એ લઈને અને ઘરેથી પછી બધા એનું ટિફિન લઈને જવાનું પાછું દુકાને. તો મિત્રો આ છે મોટર 10 હોર્સ પાવરની, એનું વાયરિંગ થઈ ગયું છે, કેબલ કનેક્શન. અને ઓલી જે બાકી છે આવડી આ ફિટ કરી અને એનું કામ ઉપાડશું. તો પહેલાં આને કેબલ કનેક્શન થઈ જાય એટલે ફિટ કરી દઈશું. તો મિત્રો ઓલી મોટર તો કમ્પ્લીટ થઈ ગઈ છે, ઇમરજન્સીમાં કરવી પડે એમ હતી એટલે કરી દીધી. અને હવે જે આ સવારમાં આવેલી હતી એના 2 ફેસ બેસી ગયા છે, ત્રીજો બાકી છે. પણ એક મોટર જોવા જવાનું છું એટલે ઘડીક ઊભું રાખ્યું કામ. તો આનો ત્રીજો ફેસ બેહરી અને ફિટ કરી દઈશું. અને કાલ જે આપણે નવો પંપ ચડાવ્યો એ તો હજી લેવા આવ્યા નથી કાંઈ, તો આગળ ફોન કરી. મિત્રો ફાઇનલી બીજી મોટર એ કમ્પ્લીટ કરી નાખી છે, એનો કેબલ આવ્યો તો હાંધો કરીને રિક્ષામાં નાખી ખબર હોય ગટારી વરણનો હગો તણવીલ વાળો થગો સકડા. બસ હવે ટાઈમ થતા ઘર ભેગા થઈ જવું. તો મિત્રો પછી દુકાને કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયો સાંજે ઘરે. વાળું પાણી કરી લીધા છે અને ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યા છે. તો બધાને નીંદ નાખી દીધી છે અને બસ હવે સૂઈ જઈએ. કાલે સવારે જવાનું છે વહેલું વાડીએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને વાગ્યા છે 8:15. તો આપણે ઢોરનું બધું કામ પતાવી ગયા છીએ વાડીએ. તો આપણે પહેલાં બેક્ટેરિયાનું ટીપણું છે અને હલાવી નાખીએ એકવાર અને પછી જવાનું છે આપણે નીણ લઈને ઘરે. તો નીણ નાખ્યું ઘરેથી આવ્યું ત્યાં લગભગ લાઇટ આવી જાય તો આપણે 8-9 પાળીએ જારીના ટૂંકા પાવાના રહ્યા છે અને ઝીંઝુઓની જે કાંઈ લીલું રહ્યું એ બધું પાવાનું. તો પહેલાં નીણ નાખ્યા ઘરે. તો મિત્રો ગયા શુક્રવારે આપણે બધું મિક્સ કરી નાખ્યું હતું અને આજે ગુરુવાર છે એટલે કાલે શુક્રવાર 7 દિવસ કમ્પ્લીટ થઈ જાય. તો આને શનિવારથી પછી વાપરી નાખશું અને તળીએ 2-5 લીટર જેવું વધે એટલે પાછું ગોળ ને સાઈઝ નાખીને આખું ટીપણ પાણીનું ભરી દેવાનું. તો મિક્સ થઈ ગયું છે, પાછું ઢાંકી દઈએ. તો મિત્રો લાઇટ આવી રહી એટલે ઝાર બધી પી ગઈ છે અને હવે આ ઝીંઝો મને માં આવે છે. તો ગાજી નીણ વાઢી નાખી છે અને બહાર કાઢી નાખી છે. તો આ 2 કેરા ખડના અને 2 ઉલપાના ઝીંઝવાના રહ્યા છે
એટલું પાઈ દઈ પછી નીણ નાખ્યો છું ઘરે. પાસ આવશું ફરીને ગાજર ખોદેલા પડ્યા એ લેવા. મિત્રો છેલ્લે તમે જે ક્લિપ જોઈ હતી સવારની અને અત્યારે થઈ ગયો છે સીધો રોંઢો. તો બધાને પહેલાં પાઈ લઈ તો પાડીને પાઈને બહાર બાંધી પછી બધાને કરી દઈશું નીણ. તો મિત્રો બધાને પાઈ લીધા છે. તો હવે પહેલાં ટાંકીનું ઢાંકણું બંધ કરી દઈ અને પછી બધાને નાખી દઈએ નીણ. તો મિત્રો બધાને નીણ નાખી દીધી છે અને આવડી આ નીણ પૂરી કરે એટલે નાખી દેવું ધોયેલા ગાજર બધાને. તો મિત્રો વાળું પાણી કરી લીધું છે અને આજે તો કે દુકાને ગયો નહોતો એનું કારણ કે મધ કવડી ગયું છે. કાલ એક જ માખી કવડી પણ એક સાઈડનું મોઢું આખું હોજી ગયું છે એટલે કાંઈ ગયો નહોતો. તો દુકાને 2 મોટર હતી, એક કમ્પ્લીટ થઈને મોકલી દીધી છે અને એકનું વાયરિંગ કાપેલું પડ્યું છે. તો એ કાલે સવારમાં બંધાય. જો કાલે હોજો ઉતરી જાય મોઢે તો દુકાને જાય, નકર વાડી ભેગા સવારમાં નીંદ તો લેવા જવું જ પડશે. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.